ઓલા ગાડી હાંકવાની બહુ મજા આવે મારે બેટી મુદ્રું મુદ્રું હાલી જાય ભલામણા જોરદાર ખબર ન પડે પડખેથી વહી જાય ને તોય બાકી સ્પીડ તો આની બહુ છે ભાઈ જો તો સોલાર મૂકવાનો એકલો ફાયદો છે ભાઈ છાંયો મસ્ત આવે જો અમે શું કેટલી નોટું છે 41 એટલે કેટલા હજાર થયા એમાં 500 રૂપિયા હું નથી આવડતું હવે કરો માંગો હા તો રામ રામ સીતારામ સ્વાગત છે તમારું બધાને આજના એક નવા બ્લોગમાં તો આજે તો મારે જવાનું છે હારિયામાં તેડવા લોકોને તેડવા જવાનું છે તો ઘરે તો બધું થઈ ગયું છે મારી મમ્મી વાટ જોવે છે વાડીએ જવાનું છે ને તો એને વાડીએ મૂકવા જવું પડશે પણ મારો ફોન કર્યો પણ એ ક્યાંય ગામમાં ગયા છે તો તમને અમારા ઉપર બીજા ફ્લોરનું તમને બતાવું કે કઈ રીતનું અમે બધું સેટિંગ કર્યું છે અને કઈ રીતનું અમારું પ્લાનિંગ છે જો અહીંયા આ રીતનું બનાવ્યું છે અમે આ તો ખબર નહીં આ ખાલી પડાળ શેનો છે એ નથી ખબર પછી આ બાજુ બાલ્કની આવી ગયું અહીંયા વોશરૂમ આવી ગયું અને એક આ રૂમ અને એક આ રૂમ અને આ કિચન થઈ ગયું જો હા હજી કામકાજ બધું ચાલુ જ છે એટલે હજી બધું બનાવી જ છે હજી કંઈ બધું અંડર કન્સ્ટ્રક્શન છે જો આવી રીતનો પ્લાન છે અમારો બધું બનાવે છે અમારો ભાઈ બધું પોતે જ કરે છે લાઇટ ફિટિંગનું કામ ને એવું બધું જો તો હજી તો 2-3-4 દિવસથી કન્ટિન્યુ અમે મહેનત કરી છે બધા મારો ભાઈ બધા એટલે હું બે જ તે બીજું કોઈ નહીં તો અને આ કબાટ રાખ્યો છે પાછળની સાઈડ અને પાછળની સાઈડ જો આવી રીતનું છે અને મોટી 2 વિન્ડો રાખી છે એક વિન્ડો આ રૂમમાં અને આ કિચન થઈ ગયું અમારું જો ઘણું મોટું છે કિચન નાનું તો નથી પણ એમાં બધા સોકેટ ને એવું બધું રાખ્યું છે આ બધું અમે પોતે હાથે કર્યું છે એટલે કોઈની હેલ્પ લીધી નથી એટલે મારો ભાઈ પોતે ઇલેક્ટ્રિશિયન છે બધી વસ્તુ એને આવડે છે અને એક આ બીજો રૂમ અને આ આવી ગઈ અમારી શેરી જો અહીંથી શેરી આવી ગઈ સમજ્યા અને એક કબાટ અહીંયા આવી ગયો આ કબાટ જેવું જ છે અને આ બહારની સાઈડ થઈ ગઈ જો આ પાછળના પાડોશી થઈ ગયું એમ બરાબર તો અહીં બધું લાઇટ ફિટિંગનું કામ ને બધું ચાલુ જ છે અને આ બહારની સાઈડ આ થઈ ગઈ ઓસરી અને આ થઈ ગઈ બાલ્કની હા બાલ્કની બહુ મસ્ત છે હો જો મારી લાગી શેરી બધા અહીંથી નથી અને અહીંથી જવું હોય તો ટેરેસ ઉપર જવું હોય તો અહીંથી જવાનું જો કે આ નિહાણી મારી બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે એ કહે છે ને ઇન્ડિયામાં બધું રામ ભરોસે ચાલતું હોય બધું અહીંયા હાલે જો જેવા શેરી થઈ ગઈ અમારી અને અહીંથી આવી ગયું અમારું સોલર મૂકેલું છે આ સોલર અમે 3.25નું સોલર મુકાયેલું છે જો હા સોલરની નીચે તમે કપડાં સુકાવી છે એટલે સોલરનો બધું બેનિફિટ આવી ગયો એમ અને આવી રીતનો કંઈક પ્લાન છે જો અંદર અને આ અમારો નીચેનો ફ્લોર થઈ ગયો ગ્રાઉન્ડ ફ્લોર હજી બધું કામકાજ બધું ચાલુ જ છે એટલે આ થોડો કામ ગણો તો સ્ટોરેજ એરિયા થઈ ગયો અને એક સ્ટોરેજ એરિયા અહીંયા છે એટલે કંઈક વસ્તુ મૂકી હોય તો અહીં મૂકી કે અમે એમ A few minutes later. તો હવે જઈએ છીએ હારિયામાં હક પર તો લઈને જવાનું છે આપણે આપણી ઓલા ગાડી તો હવે થોડો ભાગ લેતો જઈ આપણે દુકાન છે એટલે ભાઈ અમારે તો ભરે છે થોડુંક આ ગોળી નાખી આ ગોળી મારા ભાણિયા ભાઈને બહુ ભાવે છે તો એ લેતા જઈએ છીએ થોડીક નકર કે છે મામા આયા કાંઈ લાયા નહીં બેસી અમારા ભાણું તો હવે પહેલાં સગડી લેવાની છે વાડીએ પછી જવાનું છે અકબર માટે હાલો આ ટીંગાડતી કોથળી ઓલા ગાડી ચાલુ કેમ થઈ નથી ખબર એલા આ એક સ્વિચ આવે છે હા થઈ ગયા હવે આમાં પાસકોડ નાખવાનો મણી ધીમે ધીમે હાલવા જોવે ઓલા ગાડી હાંકવાની બહુ મજા આવે મારે બેટી મુદ્રું હાલી જાય ભલામણા જોરદાર ખબર ન પડે પડખેથી વહી જાય ને તોય બાકી સ્પીડ તો આની બહુ છે ભાઈ જો
તો હવે આપણે આપણી ઓલા લઈને વાડી આવી ગયા છે. હવે અહીંથી એક વસ્તુ લેવાની છે, સગડી લેવાની છે. તો આ અમારી વાડી છે અને આટલામાં પેલા અહીં 2-3 દી પહેલા વિડીયો બનાવ્યો હતો. કપા હતો, આ કાઢી નાખ્યો છે અને કપા કરીને શું આવવાનું મમ્મી આપણે? લસણ, ડુંગળી, રજકો ને એવું બધું વાવવાનું છે. જો કે એટલામાં વરસાદ આવ્યો એટલે કપા બહુ બગડી ગયો છે. તો હવે બીજું કાંઈક વાવવાનું છે, ચક્કરિયા ને એવું બધું વાવવાનું છે ભાઈ. જો આટલું પચ્યું ક્લિયર કર્યું છે કા, તો જોઈજે રીંગણા કેવા. 2 hours later. તો 7 કિલોમીટર કાપીને હું પહોંચી ગયો મોટા સકપર ગામમાં. આ છે મોટા સકપર મારું સાસરિયું અહીંયા. તો જો એમના ઘરે જઈને બેઠો છું, એને તેડવા આવ્યો છે. મેડમ થાય છે અમારે તૈયાર. તો પછી હું છે ને અકબરથી મેડમને લઈને એમાંથી લઈને વી આવ્યો છું. અને મેડમ જો આમાં એનું બીજો માળ કન્સ્ટ્રક્શન થાય છે ને તે જોવા આવ્યા છે. તો હું બધું એક્સપ્લેન કરું છું કે આ જગ્યા છે ને આનું કાંઈ એટલું બધું યુઝ થાય તો સ્ટોરેજ માટે કરવાનો. બાકી આ તમારું કિચન છે, આ કિચન તમારું જોઈ લો અંદરથી. કિચન મોટું છે ને, ઘણું મોટું છે એમ તો. જો એક સોકેટ અહીંયા છે, એક અહીં મૂકવાનું છે, અહીંયા પથ્થર ને મૂકવાનું છે મસ્ત. એવું લાગે તો પાણીનું પણ અહીં કણે મૂકી દઈશું. એક રૂમ આ થઈ ગયો, એક રૂમ આ થઈ ગયો. આ છે બેડરૂમ બનાવું છે ને આપણું. આ બધું નિરીક્ષણ કરે છે મેડમ કે કામ બામ બધું બરાબર તો થાય છે કે નહીં. એવું છે. પછી આ અમારો બેડરૂમ છે. કામ બેડરૂમ બનાવો છે ને, મસ્ત હવા બવા આવે ને આ બસ બહારનો નજારો મસ્ત દેખાય ને એવું છે. પાછળથી મસ્ત હવા આવે એવું છે. અને બધી વિન્ડો સ્લાઇડિંગ વિન્ડો જેવું નાખશું કા. પછી અહીંયા હિંડોળો બાંધવાનું કે છે કે મેડમ કા. અહીં કણે એક હિંડોળો બાંધવો છે અહીંથી અહીંયા સુધીનો. તો આમ બેઠા બેઠા હિંચકા ખવાય ને એવું કા. પછી હા એ દાદાએ બનાવ્યો. જો એ દાદાએ જો કલર કર્યો હતો ને, ખાટલો જો આવો થઈ ગયો. દાદાએ ભરી દે દો ખાટલો. તો આવું છે. એક રૂમ આ બાજુ થઈ ગયો. તો તમારે મેડમ કયા રૂમમાં રહેવાનો વિચાર છે? આ રૂમમાં? આ રૂમમાં હું વાંધો કે એ રૂમ મસ્ત મજા આવે, હવા ઉજાસ વાળો કા. કન્સ્ટ્રક્શન બધું ચાલુ જ છે. જો કે સવારમાં બનાવ્યો તો વિડીયો એનો એક. તો અમારો ભાઈ બધું કરે છે. જો મસ્ત કારીગરી, એનું કામ બધું અંડરગ્રાઉન્ડ જ તે. જે કાંઈ છે ને બધું અંદર જ તે, બહાર કાંઈ વસ્તુ નહીં. આ રૂમ સારો છે તો? હા કામ તો વિશાલભાઈનું ખતરનાક છે. તમારે કોઈને ઇલેક્ટ્રિકનો લાઇટ ફિટિંગ કરાવવાનું હોય તો કહેજો ભાઈ, અમારો ભાઈ કરી નાખશે. તમે તારે અને હા ઓછા ભાઈમાં કરી નાખશે અને 1 નંબર કામ કરશે ભાઈ. બધી વસ્તુ વાયર બધું 1 નંબર વાપરશે, સારું મસ્ત. તો એવું છે. જો તો મેડમ કે બાલ્કની કેવી છે, બાલ્કની જોવી છે એને. તો આ બાલ્કની થઈ ગઈ કા. મસ્ત મજા આવે છે ને. પ્લાનિંગ બધું બરાબર લીધું છે ને. અહીંથી લાઇટ આવશે, અહીંથી ઇલેક્ટ્રિસિટી અહીંથી અહીં જશે ને પછી અંદર જશે અહીંથી એવું. અહીંથી અમારો બેડરૂમ આવી જશે. કદાચ અહીંયા એક હિંચકો મૂકવો હોય ને તો એક મુકાય એવું છે અહીંયા કા. મુકાય એવું છે ને. નાનો જ તે. અને આ અમારી શેરી થઈ ગઈ આખી. તો આવી રીતનું છે અમારું કંઈક પ્લાનિંગ ઘરનું. તો સોલર મૂકવાનો એકલો ફાયદો છે ભાઈ, છાંયો મસ્ત આવે. જો અમે સોલરની નીચે બેઠા છીએ બે માણસ. એટલે સોલર મૂકવાનો ફાયદો છે ભાઈ, મસ્ત છાંયો આવે. જો છાંયો બાયો મસ્ત આવે છે બધી બાજુ. જો તો આવું છે. તમારે સોલર મૂકવું હોય તો કહેજો ભાઈ, અમે મૂકી દઈશું તમને. 2 hours later. તો જો અમારે આ બધું મેડમે કામકાજ બધું ચાલુ કર્યું છે કા. શું કરે છે આ બધું હરખું કરે, બધું હમું કરે છે. આવું છે. જો આ બધી શું કહેવાય રામાયણ બધી ચાલુ થઈ. જો હવે બધું મારી પાસે હરખું કરાવે, અડધું તો મારી પાસે હરખું કરાવશે કા. કાંઈ નહીં, આ બધું મેં હું ચડાવ્યું, મેં બધું ચડાવ્યું. કવર બોર બધા મેં ચડાવી દીધા. કયા કવર? આમાં જોવાનું છે. આમાં કે લાગતું નથી હે. નથી
ના તમે- દાદા બાગલા બધું આમ જ છે હે? તમે રહેવા દો, હું ખોલીશ, તમને નહીં થાય. બધા ઊંચા કરી કરીને જોઈ જાય કઈ મળ્યું નહીં આને ગોતું તું બ્લેન્કેટ. હાલો હું ગોતી લઉં. તો પછી આખું ઘર અમે વિખંડ શિખંડ કરી નાખ્યું બધું જો આમ જો તો કેમ આડે ને ધાડ બધી વસ્તુ પડી છે. પણ આમ જો અમારા મેડમ છે ને ડબ્બી વસ્તુ બધી ભરે છે તો એ મારે હમાયથી નથી. પછી હું ને મારા કાકાનો છોકરો બે ઉપડ્યા ગામમાં એક આંટો મારવા કે હાલ હું તને એક ગામમાં આંટો મરાવતા આવું. હાલ હાલ કામ કરે. Two hours later. તો અમારે મેડમ છે ને પૈસા ગણે છે. હાલ ગણીને કે કેટલા છે ઈ? કેટલી નોટો છે 41. એટલે કેટલા હજાર થયા? આ તમારે આનું ગણિત સમજો. ગણિત જો આનું 41 એટલે કેટલા હજાર થયા? કેટલા એને જ ખબર બોલો કેટલા હજાર થઈ 41 નોટ એટલે હું ભગવાન હા ભણવાય એમાં 8,500 રૂપિયા હું નથી આવડતું, હવે કરો બાબો. જોઈ લ્યો 41,500 ની નોટ એટલે 8,500 રૂપિયા. હે ભગવાન ઉઠા લે બાબા ઉઠા લે. હા કેટલા થયા? 20,500. હા એને ફરીને ગણ્યા ને પછી હો. હા ભગવાન તારું મેથેમેટિક્સ ને ભાઈ સલામ છે. ઓલું નથી કેતા કે છોકરો હું કે સ્ત્રીઓને મગજ હોય ને એ આઈ ન હોય આ ઘૂંટણ ઉપર હોય. સાચું થઈ ગયું. गजब बेइज्जती है. તો મેં અહીંયા 2 વખત સરિયાદ નાખ્યા હતા. બે વખત હું હારી ગયો હતો. 500 ના હાલે 500 કારણ કે આની યાર ગમે તે હું સરિયાદ નાખું હું હારી જ જાઉં છું. ઓછા જ નાખે જ નહીં, 500 હવે આની કોઈ સરિયાદ નહીં નાખવાના. નાખજો ને મારે હારું. હારી ગયા ભાઈ આપણે આ વખતે બધી વખતે હું હારી જ જાઉં છું એવું થાય. તો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને મારા પપ્પા જો ચશ્મા અડધા પહેરીને આ રીંગણાનું અસોર્ટિંગ ચાલુ કરે છે. એટલે જો આ મારે રીંગણા તમને એમ થતું કે એટલે અમે અહીંથી છે ને એ બધા અસોર્ટ કરીને મોકલીએ. રીંગણા હારા હોય એના અલગ રાખવી, હળી ગયેલા હોય એને અલગ રાખીને નાખી દઈએ. એટલે હળી ગયેલા અમે માર્કેટમાં જવા જ નથી દેતા. એટલે તમારા માટે રીંગણા હારા આવે એવું અમે ઈચ્છીએ છીએ. એમ ખેડૂતો બધા એવું છે કે ભાઈ હારા રીંગણા જ તે અમે માર્કેટમાં લઈને વેચીએ એમ. તો જો રીંગણાનું એસોર્ટિંગ ચાલુ છે. હારા રીંગણા અલગ થાય છે અને જો જે હળી ગયેલા હોય ને એ આમ કે આ બાજુ નાખી દેવાના ઉકળે એવું છે. તો એમ તો માર્કેટમાં રીંગણાનો ભાવ લગભગ 120-130 રૂપિયાના કિલો જાય છે. પણ અમને ખેડૂતોને આ લોકો લગભગ 70 થી 80 રૂપિયાના કિલો જ આપે છે. મારા પપ્પા એમ કે હજી દવાને ઊભા નથી થયા એમ કે છે. હજી કાંઈ મળ્યું નથી એવું છે. ભલે ભાવ ગમે એટલો હોય કાંઈ મળ્યું નથી હજી.